પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં આજે શ્રાવણના અંતિમ સોમવારે શિવ ભક્તોનો મહાસાગર ઉમટ્યો છે। ભારે માત્રામાં વહેલી સવારથી સોમનાથ દાદાના દર્શન કરવા માટે ભાવિકોની લાંબી કતારો લાગી હતી અને સોમનાથમાં હર હરનો નાદ ગુંજી ઉઠ્યો છે। ભગવાન સોમનાથના દરબારમાં ભગવાન સોમનાથની શોભાયાત્રા નીકળી હતી, જે પ્રતિક શ્રાવણના સોમવારે ભગવાન સોમનાથ ભક્તોને દર્શન આપવા મંદિરની બહાર આવે છે। આ પાલખી યાત્રાના દર્શન કરી અને ભાવિકો ધન્ય બન્યા છે। વહેલી સવારથી જ મંદિરો બમ બમ ભોલે અને હર હર મહાદેવના જયઘોષથી ગુંજી રહ્યા છે, ત્યારે ભક્તોની લાંબી કતારો દર્શન અને પૂજા અર્ચના માટે ઉમટી પડી છે। શ્રદ્ધાળુઓ શિવલિંગ પર જળાભિષેક, દૂધાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરીને મહાદેવની ઉપાસના કરી રહ્યા છે। આજે છેલ્લો સોમવાર છે શ્રાવણ માસનો ને મારી ખૂબ જ ઈચ્છા હતી કે સોમનાથ દાદાના દર્શન કરું અને તેમની સવારની આરતી કરું, અને મારી ઈચ્છા દાદાએ પૂરી કરી દીધી અને મને ખૂબ આનંદ થયો। અને આરતીમાં ખૂબ જ સારો માહોલ બહુ જ સારો છે, અંદર એકદમ બધા એકદમ જોશમાં છે અને બહુ જ ખુશ છે કે આજે છેલ્લો સોમવાર છે અને બધાની आरती થઈ છે। मैं साउथ इंडियन कर्नाटका से हूँ, रहती हूँ गुजरात में 20 साल से। बहुत अच्छा दर्शन हुआ। आज सावन सोमवार का लास्ट सोमवार था। बहुत अच्छे से दर्शन हुआ, बहुत अच्छे से पूजा हुआ और सब व्यवस्था भी बहुत अच्छी है। बहुत अच्छा हुआ। जय सोमनाथ। આજે શ્રાવણ માસનો જ્યારે ચોથો સોમવાર હોય અને આજ હરેક રાજ્યમાંથી દર્શનાર્થી જ્યારે સોમનાથ દાદાની પાસે આવતા હોય અને પ્રાર્થના કરતા હોય અને સોમનાથ દાદા માટે બે અર્ક ચડાવવા એ શબ્દરૂપી આજે એન્કર તરીકે સિંગર તરીકે હું ગાતો હોય તો માત્ર એટલું જ ગાય, હે શૈલ શ્રંગ શ્રમ વિશાલ જટા ઝુંડ ચંદ્ર ભાલ ચંદ્ર કી કિરણમય આજ વિમલ વીજ ગાજે, હે લોચન જન લાલ લાલ ચંદન કી ભોર ભાલ ભપટી સિંદૂર ગુલાલ ભટકી સારી સાજે, ચંદન કી તેજમાલ વિસહસ્ર હૃદય ખુશાલ ફટક જાલ રુદ્રમાલ હરદયાલ લાજે, હે ડમ 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 રૂબાજ નાચે નાગ સ્વર સુસાજ શંકર મહારાજ આજ તાંડવ નાચે જીરે શંકર મહારાજ આજ તાંડવ નાચે। આજ મારો ભોળેનાથ આજ તાંડવ નાચવાનો છે અને સમાચાર મળ્યા છે કે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેઓની પણ આજે હાજરી થવાની હોય। સોમનાથ દાદાને પ્રાર્થના કે હે સોમનાથ દાદા, અમારા જે દર્શને આવ્યા છે એ બધાની રક્ષા કરજો, પણ અમારા સીમાડા સાચવીને મારા ભારતીયના નોજવાન છે એવા આર્મીની તમે રક્ષા કરજો અને એમના પરિવારની રક્ષા કરજો, એવી સોમનાથ દાદા પાસે મારી પ્રાર્થના।